राम 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 रोज फेरफार थया करे छे। हरिओम 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 राम 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 घणो सामे आवे छे आमां तो राम 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 श्री राम हरिओम 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 राम कैपेसिटी वगरना तम बोलावो तो शुं थाय हरिओम राम राम हरिओम श्री हरि श्री हरि श्री हरि हैं इको तो छे ज हाँ राम એ એમ કહે છે કે હું નહીં તું જોરથી બોલે એમ માહિક એમ કહે છે મમ્મી બીજું કાંઈ નથી કે મારી નથી કેપેસિટી તું જોરથી બોલવા માંડ રામ રામ શ્રી રામ હરિઓમ હરિઓમ બસ હવે રાખો લ્યો હવે હાલશે રામ 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 હવે હાલતું હોય ને બરાબર તમે ક્યાંય છે ને અડવું નહીં પછી આમાં અડ્યા જેવું નથી એમ રહેવા દેવું હા રામ શ્રી રામ જો ને જરાક ઓમ હરિઓમ શ્રી રામ તમને એમ લાગે ઓછો મળે પાસે જજો હરિઓમ શ્રી રામ હરિઓમ એમ લાગે વધારે સાંભળે તો આગળ જજો હરિઓમ 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 ओम नमो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः श्री मंगलमूर्तये नमः विश्वेश्वरी त्वं परिपासि विश्वं विश्वात्मिका धारयसि विश्वं विश्वेश्ववन्द्या भवति भवन्ति विश्वाश्रयाय वैभक्तिनम्रः शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री द्वारिकाधीश की जय, श्री कुलदेवी मात की जय।
दुर्गति नाशिनी दुर्गा जय दुर्गति नाशिनी दुर्गा जय जय। काल विनाशिनी काली जय जय। काल विनाशिनी काली जय जय। उमारमा ब्रह्माणी जय जय। उमारमा ब्रह्माणी जय जय। उमारमा ब्रह्माणी जय जय। उमारमा ब्रह्माणी जय जय। राधा सीता रुक्मिणी जय जय। राधा सीता रमण जय जय। दुर्गति नाशिनी दुर्गा 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 जय जय। काल विनाशिनी काली जय जय। काल विनाशिनी काली जय जय। उमारमा ब्रह्माणी जय जय। उमारमा ब्रह्माणी जय जय।
श्री सद्गुरुदेव भगवान भगवान की जय। कथम रामेण तच्चिर्ण व्रतं देव्या सुखप्रदम् राज्यभ्रष्टः कथं शोध कथं सीतारता पुनः कथं सीतारता पुनः। राजा दशरथः श्रीमान् अयोध्याधिपते सूर्यवंशधरश्चासीत् देवब्राह्मणपूजक देवब्राह्मणपूजक। ભગવતી જગદંબાને વંદન કરી શ્રીમદ દેવી ભાગવતજી શ્રી જગદંબાનું વાણીમય રૂપ છે. આપને પણ કોટીવાર પ્રણામ. દેવીના ગુણલા ગાવા માટેનો આજનો આપણો ચોથો દિવસ. મંગલ અવસર ભગવાને આપણને આપ્યો એ જેની મોટી કૃપા છે. આમ માની અને શ્રી જગદંબાની કથામાં આજે આપણે આગળ વધીએ. ગઈકાલે વિવિધ પ્રકારે માના મહિમાને વર્ણવવાની નમ્ર કોશિશ થઈ. માના 3 બીજનો મહિમા ગાયો. એંગ બીજ અને ક્લિંગ બીજ અને ત્રીજું રિંગ બીજ કે જેની ઉપાસના સમાધિ નામનો વૈશ્ય અને સુરથ નામના રાજાએ કરી એની આપણે ચર્ચા કરી. જેવી રીતે સુરથ રાજાએ મા ભગવતીના બીજ ઉપાસના દ્વારા માની કૃપા પ્રાપ્ત કરી, એ જ રીતે ભગવાન રામચંદ્રજીએ પણ માની ઉપાસના કરેલી કે જ્યારે તેઓ રાજ્યભ્રષ્ટ બનેલા. જન્મેજી પૂછે છે, હે ભગવાન વ્યાસજી, કથમ રામેણ તચ્ચીર્ણ વ્રતમ દેવ્યા સુખપ્રદમ. થોડીક ઇફેક્ટ આપો ને. ઇફેક્ટ એકદમ સાદું વાગતું હોય ને એવું લાગે છે. થોડીક ઇફેક્ટ આપી દો. રામ રામ રામ, હરિઓમ, શ્રી રામ, હરિઓમ હરિઓમ. રોજ સેટિંગ બદલે છે, રોજ રોજ ફેરફાર થાય. પણ તોય રિઝલ્ટ તો મળ્યું નહીં. બીજું લઈ આવ્યું એમ્પ્લીફાયર બદલાવો છો, રિઝલ્ટ મળવું જોઈએ ને. હા, રિઝલ્ટ મળતું નથી. રોજ આપણે અખતરા કરીએ ત્યાં આપણા 9 દી પૂરા થઈ જાય. રામ, શ્રી રામ, હરિઓમ હરિઓમ.
માઇક ડિસ્ટર્બ કરે ને એટલે વક્તાને માટે માથાનો દુખાવો છે, એનું મગજ કામ કરતું બંધ થઈ જાય, એવું થાય. અને મારું તો એટલું બધું સેન્સિટિવ કામ છે કે તમે ત્યાં એક બટનને અડો ને તો મને ખબર હોય, મારા વોઇસ ટોનમાં થોડે ફેરફાર થાય ને એટલે મારી એકાગ્રતા તૂટી જાય. મને કેવળ મારા પૂરતો અવાજ મળી જાય ને અને વોઇસ ટોન મળે પછી તમારે એમાં ફેરફારની જરૂર નહીં, પછી હું લાગી પડું. પણ ત્યાં કોઈ સેજી ફેરફાર કરે ને એટલે એકાગ્રતા તૂટે. નહીં તો મોટે ભાગે શું હોય કે વ્યાસ ગાદી ઉપર બેઠા હોય વક્તા, એને તમારે વારે વારે ઈકો આપવો પડે, ધમાલીઓ વાગતો હોય ધમાલીઓ. જ્યારે મારું સેટિંગ છે ને સ્ટુડિયો સેટિંગ હોય, હા, ધમાલ ન હોય. તમે જો આમાં ક્યાંય ધમાલ નહીં આવે અને વધારે વાગશે તું ના કહીશ ને, ધીમું કરો નીચું કરો. પણ અહીંયા તો જેટલું જરૂરી હોય છે એ મળતું નથી. એમ જેટલું આપણે જરૂરી હોવું જોઈએ ને ઘણું થઈ ગયું. અને એક ધારું હોય અને એક જ હોય ને હાયલા કરે, ઉગાડું ગબડે. અને જેમ દિવસ વીતે ને એમાં અવાજ ઉપર સ્ટ્રેસ આવે, સોજો આવે. આમાં સ્વરપેટી ઉપર સતત બેક્ટેરિયા જાય ને અંદર, મોઢું ખોલ બંધ થયા કરે ને એટલે અવાજ ઉપર સોજો. આજે હું હળદરનું પાણી પીને આવ્યો છું, પીવું પડે. અવાજ ઉપર સોજો આવે, સ્વરપેટી ઉપર સ્ટ્રેસ આવે, જેમ દિવસ વીતે એમ. એટલે એવું બધું હોય વક્તા માટે. એમાં આવા બહારી પરિબળો આવે એટલે થોડુંક કષ્ટ લાગે. વ્યાસ ભગવાન વર્ણન કરે છે કે કથમ રામેણ તશ્ચીર્ણ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્યભ્રષ્ટ કથમ સોથ કથમ સીતારતા પુનઃ રાજા દશરથઃ શ્રીમાન અયોધ્યાપતિ પુરા સૂર્યવંશધરશ્ચાસીત દેવ બ્રાહ્મણ પૂજક દેવ બ્રાહ્મણ પૂજક. તો ભગવતીની ઉપાસના જે રીતે સમાધિ નામના વેશ્ય કરેલી એ જ રીતે ભગવાન રામચંદ્રજી પણ કરી. જન્મેજી પૂછે છે મહારાજ એ ઘટના ક્યારે બની? તો કહ્યું કે જ્યારે ભગવાન રામ રાજ્ય ભ્રષ્ટ બન્યા, જ્યારે એને વનગમન કરવું પડ્યું, ત્યારે એમણે ભગવતીની ઉપાસના કરેલી. તો જન્મેજીએ કહ્યું મહારાજ મને રામકથા શ્રવણ કરાવશો, રામકથા સંભળાવશો, મને રામનું ચરિત્ર કહો. એ વખતે વ્યાસ ભગવાન અહીંથી આરંભ કરે છે કે અયોધ્યામાં મહારાજ દશરથનું રાજ્ય છે. અવધપુરી રઘુકુલ મની રાવ, અવધપુરી રઘુકુલ મની રાવ, વેદ વિદિત તેહિ દશરથ નામ, વેદ વિદિત તેહિ દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણ
માનો ગોસ્વામીજી આ જ મંત્રને કેમ બોલતા હોય દેવી ભાગવતના કે સૂર્યવંશમાં અયોધ્યામાં મહારાજ દશરથજી થયા અને મહારાજ દશરથને જ્યારે હૃદયમાં પુત્ર કામના જાગી ત્યારે એમણે વશિષ્ઠજીનું શરણ લઈને કહ્યું, બાપજી મારી ઉપર કંઈ કૃપા કરશો, મારે ઘેર પુત્ર જન્મ થાય એવું હું ઈચ્છું છું. અને એ સમયે ગુરુવરે કૃપા કરી. દેખો, તમારા મનની કોઈ વ્યથા કે દુઃખ જેને તેને ન કહેવાય, ગુરુને કહેવાય. માની લો કે તમારા મનમાં કોઈ દુઃખ હોય કે જીવનમાં દુઃખ આવે ભાઈ, તો જેને તેની આગળ ગાણા ન ગાવા કે ભાઈ હું આમ દુઃખી થઈ ગયો, હું આમ દુઃખી થઈ ગયો. પણ તમારા સદગુરુ હોય એની આગળ તમે તમારું દુઃખ કહો, અથવા તો ભગવતી જગદંબાને શરણે આવીને એને કહો કે માં મેરે દુઃખ કો મિટા દીજીએ. મનની વ્યથા જો તમે બીજા કોઈને કહેશો તો તમે એ વ્યથાના પરિણામને પામી નહીં શકો. એ વ્યથા દૂર નહીં થાય તમારી, એ તો બસ સાંભળી લેશે. તમે કોઈને કહેશો તો સાંભળવાવાળા સાંભળી લેશે બસ. રહીમનો એક દોહો છે, રહીમનો, રહીમન નિજ મન કી વ્યથા મન હી રાખો ગોય. રહીમન નિજ મન કી વ્યથા. રહીમ એમ કહે છે કે તમારા મનની વ્યથા છુપાવીને રાખો. મન હી રાખો ગોય, સુની અઢી લેહે લોગ સબ બાટ ન લેહે કોઈ. સુની અઢી લેહે લોગ સબ, હવે સાંભળી લેશે પણ એમાં કોઈ ભાગ નહીં પડાવે. તમે તમારા મનના દુઃખની વાત કોઈને કહેશો ભાઈ તો એ ભાગ નહીં પડાવે, બસ સાંભળી લેશે. એટલે જેને તેને મનની કે હૃદયની વ્યથા કે દુઃખ કેવું નહીં. ચાણક્ય પણ ના પડે છે. ચાણક્ય સૂત્રોમાં ચાણક્ય સ્પષ્ટ કહે છે કે તમારા મનના કે દુઃખની કોઈ વ્યથાની કોઈ વાત હોય જેને તેને કહેશો નહીં, નહીં તો લોકો તમારો ગેરલાભ લેશે. એ રાજનીતિની દ્રષ્ટિએ બોલ્યા છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો તમે જુઓ તોય પણ મનની વ્યથા કોઈને કહેવી નહીં. જો મન થાય કહેવાનું તો ગુરુ પાસે જવું. એટલે મહારાજ દશરથજી ગુરુ પાસે પધાર્યા, સદગુરુને વિનંતી કરી. વશિષ્ઠજીએ કહ્યું, મહારાજ ચાર સંતાનો તમારે ત્યાં આવવાના છે. અને યજ્ઞ થયો શરૂ. યજ્ઞ કાર્યના પરિણામ રૂપે યજ્ઞ ભગવાને ચરુ આપ્યો અને એ યજ્ઞ મંડપમાંથી પ્રગટ થયેલા એ ચરુને લઈ ત્રણેય રાણીઓને સોંપ્યો અને ત્રણ રાણીઓ આ રીતે ગર્ભધારણ કરે છે. રામચરિત માનસમાં તો લખ્યું છે કે અર્ધ ભાગ કૌશલ્ય દિન્હા ઉભય ભાગ આધે કર કિન્હા. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, જે અડધો ભાગ રહ્યો એમાં ફરી 2 ભાગ કર્યા. એક કૈકેયને, વળી એક રહ્યો એમાંથી ફરી 2 ભાગ સુમિત્રાને આપ્યા. અને આ રીતે ગર્ભ સહિત બધી રાણીઓ બની. और समय आया रामनवमी ना दिवसे चैत्र सुद नवमी ना दिवसे दशरथ के आंगन में 4 भाई प्रकट हो गए. बोलो श्री रामचंद्र भगवान की जय. અહીંયા એક શ્લોકમાં લખ્યું છે, ચતવારો જગનિરે તસ્ય પુત્રા શ્લોકેષુ વિશ્રુતા રામ લક્ષ્મણ શત્રુઘ્ના ભરતશ્ચેતિ નામતા. ચતવારો જગનિરે તસ્ય પુત્રા, 4 પુત્રોનો મહારાજ દશરથજીને ત્યાં પ્રાગટ્ય થાય છે. એને નામ આપ્યું રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામને અવતાર લેવો પડ્યો એની પાછળ જગદંબા કારણ છે. માના આદેશથી રામ અવતરિત થયા છે. કૃષ્ણ કથા આવશે આમ આગળ ઉપર, એમાં એ જ લખ્યું છે કે માના આદેશથી ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા છે. ભગવતીની ઈચ્છા હતી કે ભગવાન રામ, ભગવાન વિષ્ણુ રામાવતાર ધરીને આવે. એ ભગવતી આપેલું વરદાન છે. તો આ સંસારમાં મેરે ભાઈ બહેન જે કંઈ ઘટના ઘટે છે ને એ એની ઈચ્છાથી ઘટે છે. સીધી રીતે કહું ને તો તમારે શરીર લેવું પડે ને એની પાછળનું કારણ તમારું કર્મ છે. કર્મ છે એટલે તમારે શરીર લેવું પડે છે. જો કર્મ ન હોય ને તો તમારે શરીર લેવાની નોબત ન આવે. કારણ કે કર્મ છે એટલે ભોગ કરવો પડે અને ભોગ કરવા માટે શરીરની જરૂર પડે. શરીરથી તમારે એને ભોગવવું પડે છે. અને એટલે મનુષ્યથી લઈને દેવતાઓ સુધી, એમાં પછી રામ કે કૃષ્ણ પણ આવી જાય, ભગવાનના અવતારો પણ આવી જાય.
અને આ બધાને જો કોઈ ભોગ કરવો પડ્યો હોય, શરીરધારી બનવું પડ્યું હોય, તો એની પાછળ એનું કર્મ પ્રધાન છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે રામ તો ભગવાન છે, અને એ ભગવાન છે તો પણ એને જો અવતાર લેવો પડ્યો હોય, શરીર ધરવું પડ્યું હોય, તો શું એની પાછળ કર્મ પ્રધાન છે? તો કે હા, એક દ્રષ્ટિએ કર્મ પ્રધાન છે, બીજી દ્રષ્ટિએ નથી. અહીંયા બે દ્રષ્ટિ આપી છે. કઈ રીતે? તો કે મહાપુરુષો આ જગતમાં જ્યારે દેહ ધરીને આવે છે ત્યારે પોતાના કર્મથી શરીર ધરતા નથી. પોતાના કર્મથી નહીં, પણ બીજાને માટે એમણે જે કર્યું હોય, બીજાને માટે એણે જે કંઈ આચરણ કર્યું હોય, એને પરિણામે એને શરીર ધરવું પડે છે. રામ ભગવાન અવતાર લઈને આવે, શું કામ આવે? શું એનું કર્મ છે? એનું કર્મ નથી, પણ બીજાની રક્ષાને કાજે એનાથી કંઈક થઈ ગયું, બીજાને માટે એનાથી કોઈ કર્મ થઈ ગયું, અને એ કર્મનો ભોગ પણ એને કરવો પડે છે. બીજાના હિતને માટે તમે કંઈ કરવા જાઓ ને, એને પરમાર્થ કહેવાય. એને પરમાર્થ કહેવાય. એટલે ભગવાન રામ શરીર ધરીને આવે કે કૃષ્ણ શરીર ધરીને આવે, તો એની પાછળનું કારણ એણે કરેલો પરમાર્થ છે, પણ પરમાર્થથી કરેલું કર્મ પણ એને ભોગવવું પડે છે. પછી એ સુખના રૂપમાં હોય તોય ભલે, દુઃખના રૂપમાં હોય તોય ભલે. ઘણા લોકોને એમ થાય ને કે ભગવાન રામ અવતાર ધરીને આવ્યા તો એને જીવનમાં દુઃખ શું કામ વેઠ્યું? આપણને લાગે છે એને દુઃખ વેઠ્યું, પણ એ દુઃખ નથી, એ સુખ વેચી રહ્યા છે. જો એ વનમાં ન જાય તો પછી અહલ્યાનો ઉદ્ધાર કેમ કરે? વનમાં ન જાય તો વાંદરાઓનો ઉદ્ધાર કેમ કરે? વનમાં ન જાય તો રાક્ષસોનો ઉદ્ધાર કેમ કરે? તો કહો, એ દુઃખ વેઠી રહ્યા છે કે સુખ વેચી રહ્યા છે? દુનિયાવી દ્રષ્ટિએ મને તમને લાગે છે કે રામ દુઃખી છે, પણ રામ દુઃખી નથી. રામ જેવો કોઈ સુખી નથી, પણ એ પોતે પોતાના સુખને વેચવા માટે દુઃખ વેઠે છે. તો કર્માધીન છે બધું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. ગોસ્વામીજી આ વાત લખે છે ને, આ ચોપાઈ લખે છે ગોસ્વામીજી, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આખું વિશ્વ કર્મને આધીન છે, એ દેવી ભાગવતનો સિદ્ધાંત છે. કર્મ તો બધાને ભોગવવું જ પડે છે, પણ મહાપુરુષોનું કર્મ છે એ પારમાર્થિક હોય છે, બીજા માટે હોય છે. તો એ સમજાવવા માટે આમાં રામકથા આપી છે. અહીંયા રામકથાનો હેતુ બીજો છે. દેખો, રામાયણમાં રામકથાનો હેતુ આખો અલગ છે, ભાગવતમાં પણ રામકથા આવે છે, એનો હેતુ અલગ હોય. દેવી ભાગવતમાં રામકથા આવે, અહીંયા પણ એનું હેતુ અલગ છે. હેતુ અલગ અલગ હોય છે, લક્ષ્ય અલગ અલગ હોય છે રામકથાના. આપણને એમ થાય કે રામાયણમાં રામકથા અને આમાંય રામકથા, આવું કેમ? તો દરેકના હેતુ દર્શાવવામાં આવ્યા છે, અલગ અલગ છે. રામાયણના રામ પરબ્રહ્મ છે, અને દેવી ભાગવતના રામ કર્મનિષ્ઠ કર્તવ્યનિષ્ઠ રામ છે. રામકથાના રામ કોણ છે? પરબ્રહ્મ છે, આદિ બ્રહ્મ છે. અહીંયા આદિ બ્રહ્મ અહીંયા બેઠી છે, એ છે પરાશક્તિ છે. અહીંયા બ્રહ્મ કોણ છે? આપણે અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, અહીંયા બ્રહ્મ છે ને, અહીં રામ નથી. અહીંયા પરાશક્તિ બ્રહ્મ છે, અને પરાશક્તિની આજ્ઞા માની અને ભગવાન રામ અવતાર લે છે. દેખીએ, પરાશક્તિ એ બ્રહ્મ છે, અને તમે બ્રહ્મ છો. છો કે નહીં? તમે બ્રહ્મ નથી? તમે પણ બ્રહ્મ છો, પણ એના બ્રહ્મત્વમાં તમારા બ્રહ્મત્વમાં અંતર હોય કે નહીં? બસ એમ. મા પણ બ્રહ્મ છે અને રામ પણ બ્રહ્મ છે, પણ બંનેના બ્રહ્મત્વમાં અંતર છે. માની અંદર, આપણી માની અંદર રહેલું આત્મતત્વ છે, એ પણ બ્રહ્મ છે, અને દીકરાની અંદર આત્મતત્વ છે, એ પણ બ્રહ્મ છે. પણ મા દીકરામાં ભેદ હોય કે નહીં? દીકરોય બ્રહ્મ છે ને માય બ્રહ્મ છે, પણ મા મોટી કે દીકરો મોટો? કહો, કોણ મોટું? મા મોટી. બાકી તો બે બ્રહ્મના સ્વરૂપો છે, બે આત્મ સ્વરૂપ છે, છતાંય મા આપણે મોટી માનીએ છીએ. બસ એ અહીં આ સિદ્ધાંત છે કે બેટા ભી બ્રહ્મ હૈ, રામ ભી બ્રહ્મ હૈ, લેકિન
माँ का आदेश सुनकर वो अवतार लेकर आया और इसलिए यहां मां बड़ी है और मां बड़ी होती है। आ जगत में मोटा मोटी है ने भाई मां है। मानी आज्ञा मानी राम वनमा जवाना है। बापूजीनी आज्ञा मानी नहीं, कोनी आज्ञा मानशे? कैकेयीनी आज्ञा मानशे। आमां लखे छे मातु बड़ी जानी। देखो बापूजीनी आज्ञा करता मानी आज्ञा मोटी है। मातु बड़ी जानी एटले ब्रह्म तो बधाई है, पण मां समान आ संसार में कोई मोटू नहीं। ए श्रेष्ठ भावना है, ए उत्तम भावना है अने एटला माटे आपणे माने महत्व आपीए छीए। तो एनी आज्ञा मानी अने भगवान राम लक्ष्मण शत्रुघ्न जी अवतरित थया छे। फिर इसमें लिखा है कि भगवान राम बड़े होते हैं, फिर बाद में उसका विवाह भी होता है। आ एक एक मंत्र में आ बे चार मंत्रों में आ बधी वातो करी देवामां आवी छे। त्यार पछी आगळ कहे छे कि भगवान राम विवाहित बन्या पछी जानकी जी साथेनो विवाह थाय छे और फिर समय बीता जा रहा है और धीरे धीरे जब एक बार राम का अभिषेक की बात आई और उस समय मंथरा की बुद्धि दूषित होने के कारण मेरे राम को वन में जाने की नौबत आ गई। मेरे राम को वन में जाने की नौबत आ गई और आपको राज्य मिल रहा था, लेकिन राज्य को छोड़ देना पड़ा क्योंकि राम कर्तव्यनिष्ठ है। देखिए, राम चाहते हैं कि मैं राज्य न करूं। राम चाहते हैं। क्यों चाहते हैं? क्यों? अहींया शीखवा जेवुं छे राम पासे। राम ઈચ્છે છે કે હું રાજ્ય ન કરું, એટલા માટે ઈચ્છે છે કે અમે ચારે ભાઈઓ હારે જન્મ્યા, અમે ચારે ભાઈઓ સાથે મોટા થયા, અમે ચારે ભાઈઓ એક સાથે પરણ્યા। આ રઘુકુળમાં એક જ રીત ખોટી છે કે મોટો રાજા બને ને ત્રણેય સેવક બને। મોટો રાજા બને, મોટાને તમે રાજા બનાવી દો, સાથે મોટા થયા, સાથે રમ્યા। આ એક રીત ગમી નહીં રામને, રામને ગમી નહીં આ રીત કે ભાઈ મોટો રાજા બની જાય, નાનો સેવક બને। नानो राजा केम न बनी सके? ये बात राम को अच्छी नहीं लगी। क्यों? इसलिए कि राम शीलवान थे, राम शीलवान पुरुष थे। राम जेवुं शील कोई ना माने। शील नो अर्थ है बुद्धिनी शुद्धि। बुद्धिनी शुद्धि, जो संयम, इंद्रिय विजय, शुद्ध बुद्धि अने आत्मजय, आ चार वस्तुनी चाहना जेना हृदयमां रहती होय सतत, एने शीलवान पुरुष कहेवाय। एक तो संयम, व्यक्तिना जीवनमां संयम, आंखनो संयम, मननो संयम, इंद्रियोनो संयम। तो हूँ संयम केम राखूं, संयमित केम बनूं, आ भावना जेनामां होय। पछी आत्मविजयी थवुं होय, इंद्रिय जय होय, जीवनमां सत्य होय। तो आवा गुणोने हृदयमां निर्माण करवानी इच्छा जेना हृदयमां विशेष रूपमां रहती होय, एने शीलवान मनुष्य कहेवाय। अने राम जेवुं शीलवान आ जगतमां कोई नथी। शील केवुं होय ने आपणुं ए रामने पूछो, राम पासेथी शीखो। एटले कह्युं राम कर्तव्यनिष्ठ छे। राम केवा छे? कर्तव्यनिष्ठ छे। देखो अहींया शब्द छे कर्तव्यनिष्ठ। हवे कर्तव्यनिष्ठ कोने कहेवाय? कर्तव्यनिष्ठनी हूँ तमने व्याख्या आपी दઉં। कर्तव्यनिष्ठनो सीधो अर्थ छे भगवान राम कर्तव्यनिष्ठ छे। अने कर्तव्यनिष्ठनो जो सीधो अर्थ होय तो एक ज छे के जेना हृदयमां कोई पण प्रकारनी वस्तुने प्राप्त करवानी लालसा न रहे अने पोतानो अधिकार छोड़ीने बीजाना अधिकारोनी ज रक्षा करे, एने कहेवाय कर्तव्यनिष्ठ। बात समजाई? शुं कह्युं? पोतानी कोई लालसा नहीं, पोतानी अधिकार लालसा छोड़ी अने बीजाना ज अधिकारनी रक्षा करवी, एने कहेवाय कर्तव्यनिष्ठ। और देखो राम ने यही किया। राज्य दिया गया लेकिन लिया नहीं राम ने। तमने एम कहेवामां आवे के आवतीकाले तमने राज तिलक करवानुं छे ने सवारमां एम के जाओ वनमां, तो तमे शुं करो? केस करो के नहीं बापूजी सामे? केस करो ने। આજનો રામ કેસ કરે। ભાઈ એક તો તમે સાંજની રાત્રિની બધી વાતો કરો છો, બધી તૈયારીઓ કરી અને મને લાલચ આપી કે આવતીકાલે તમને રાજા બનાવવાનો છે, અને આજે સવારમાં એમ કહો કે જાઓ વનમાં, मैं नहीं जाऊंगा।
मैं कोर्ट जाऊंगा, मन में नहीं। અને સીધો સારામાં સારો વકીલ પકડો મોટી ફી આપીને કે કેસ હું જ જીતવો જોઈએ અને મારો જ અધિકાર છે, હું જ રાજા બનું। આજનો રામ હોય ને તો આમ જ કરે मेरे भाई बहन, मारो अधिकार है। और देखिए रघुकुल की परंपरा है ये। रघुकुल में देखिए कि मोटो होय यानी राजा बनवानो, नाना होय यानी सेवक बनवानो, और तुम मुझे भेज रहे हो वन में। लेकिन मेरे राम ने ऐसा नहीं किया। मेरे राम ने स्वीकार कर लिया अपने बापूजी की आज्ञा को। क्यों? क्योंकि अपने अधिकार को छोड़ देने की तीव्र मनीषा थी राम में। राम नहीं चाहते थे कि ये मेरा अधिकार है। राम ने कहा मेरा नहीं तुम्हारा भी है, तुम तीनों का भी है। और अपने अधिकार को त्याग दिया, छोड़ दिया, वन में चले गए। तो आवी निष्ठा जेनामा होय एने कर्तव्य निष्ठा कहेवाय। जो भाई तमारो अधिकार छोड़ो, त्यागो। कुटुंबमां भाईओ भाईओ वच्चे झगड़ाना मूळमां आ ज वस्तु छे। चार भाईओ वच्चे झगड़ो होय तो शेनो झगड़ो होय? तो मोटा भाई ने थोड़ो वधारे आपी दीधो, नानो के मने ओछुं मळ्युं। जो ने बापूजी ने नानो वालो हतो, मोटो फरियाद करे मने न मळ्युं। आज फरियाद होय हो, आनाथी बीजी कोई विशेष फरियाद होती नथी। अने आज झगड़ानो मूळ छे, आखी जिंदगी मोढा मरડીને हामे हामे रे। भाईओ भाईओ होवा छतां पण झगड़ाना मूळमां आ ज वस्तु होय छे। पण मोटो पोतानो अधिकार छोड़ी दे, भाई तारे जोईए छे तो लई जा, आपी दो। अने आपीने जोई जुओ तमे के तमे आपी दीधुं ने एनाथी 100 गणुं तमने भगवान आपशे। तमे आपी जुओ एक वखत, तमे तमारा भाईने आपी जुओ अने तमे आपी दीधुं એટલે સમજી લેજો કે 100 ગણું ભગવાન તમારા માટે તૈયાર રાખીને બેઠો છે। જે પોતાની અધિકાર લાલસાને છોડી દે છે, ત્યાગી દે છે અને બીજાના અધિકારની રક્ષા કરવા લાગે એને કર્તવ્યનિષ્ઠ પુરુષ કહેવાય। અને આવા કર્તવ્યનિષ્ઠ પુરુષ હોય એને જ ભક્તિ માર્ગમાં આગળ વધવાની છૂટ છે। ભક્તિમાં એને જ કંઈક મળે, ભક્તિ માર્ગમાં એને સિદ્ધિ મળે છે। બાકી ગમે એટલા ઉધામાં નાખો ને, તમે તમારું પકડી રાખો ને તો તમને ભક્તિમાં કોઈ દી સિદ્ધિ નહીં મળે। સંપત્તિ માટેના ઝઘડાઓ, કંઈક પ્રાપ્તિ માટેના ઝઘડાઓ જે કુટુંબમાં થતા હોય છે, અને સાથે સાથે તમે ભક્તિ કરશો ને તો તમારી ભક્તિ એળે જવાની છે। ભક્તિનો એક જ સિદ્ધાંત છે, ત્યાગો, છોડો, ત્યાગ દીજે। અને તમે જેને માટે ત્યાગો છો એમાં નવાઈ શું કરો છો? તમે તમારા ભાઈ માટે ત્યાગો છો, પિતા માટે ત્યાગો છો। તમારું એક કર્તવ્ય છે, તમારું એક કર્તવ્ય છે। મોટાનું એ જ કર્તવ્ય છે કે ભાઈ મા બાપને માટે કંઈક છોડે, પોતાના ભાઈઓ માટે કંઈક છોડે। તમને ભગવાને મોટાઈ આપી છે, મોટો બનાવીને મૂક્યો છે ને એનો અર્થ છોડવા માટે જ આવ્યા છો, તમે ત્યાગવા માટે જ આવ્યા છો। આ શિખામણ આપણને રામે આપી છે, રામ ભગવાને આ શિખામણ આપી છે। અને એટલા માટે એને કર્તવ્યનિષ્ઠ રહ્યા છે। સવારમાં જ્યારે ખબર પડી રામને कि मुझे वन में जाना है, राम बड़े प्रसन्न हो गए, बड़े प्रसन्न हो गए। अच्छा, बड़ा अच्छा हो गया, चलो वन में जाना है, सब साधु संतों का मिलन होगा, मुझे सत्संग होगा, आदि आदि चिंतन करते हुए माँ के पास गए, माँ की आज्ञा मांग ली। साथ में सीता ने कहा कि मैं भी आऊँगी, समझाया पहले, फिर कहा चलो तुम भी साथ में। लखन ने जब बात सुनी, लखन आए, भैया मुझे भी ले जाइए, और तुम्हारे नीचे भी मैं रहा हूँ, तुम्हारी छत्र छाया में पला हूँ, मैं तुम्हारा बेटे के समान। राम ने कहा चलो तुम भी मेरे साथ। और राम लक्ष्मण जानकी वन में जाने के लिए उद्यत हुए। ए पहला एमणे माँ बापनी सांत्वना करी, ए पहला एमणे गुरुजीने विनंती करी, जे कई पोतानी कर्तव्य जे कई फरजो होय निभाववामां आवी, अने पछी भगवान राम वन में जाने के लिए तैयार हुए। तो आ बधी वातो आमां बहु टूंकमां लखवामां आवी छे, अने मारे ए ज रीते आगळ रामकथामां जवुं पड़े, ए ज रीते वधवुं पड़े आगळ। तो इस प्रकार भगवान राम रथ में बैठे, पूरा नगर राम के साथ चलने लगा। अब देखिए, राम छोड़कर जा रहे हैं, इसलिए राम को कोई छोड़ना नहीं चाहता। अगर राम पकड़ कर रखते ना तो राम के पास कोई नहीं रहता, ये सिद्धांत है।
તમે જ્યારે ત્યાગીને છોડીને ભાગવા લાગો ને ત્યારે એ જ વસ્તુ તમને પકડવા તમારી પાછળ દોડે છે. सब साथ साथ में चले. भगवान राम आए तमसा के तट पर और वहां से गंगा के तट पर आ गए और गंगा ने किनारे आवीन भगवान रामे गंगा पार करी छे. फिर भरद्वाज के पास आए, फिर वन में आगे बढ़े. आदि आदि वर्णन राम कथा में लिखा है. और भगवान राम आगे चलते हुए किष्किंधा चित्रकूट में आए और चित्रकूट में राम ने निवास किया. भगवान राम 14 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા છે. 13 વર્ષ સુધી અને છેલ્લે 1 વર્ષ એમણે આગળ યાત્રામાં વિતાવ્યો. પણ આપણને એમ લાગે કે ભગવાન રામ ચિત્રકૂટમાં નિવાસ કરે છે, પણ ભગવાન રામે હકીકતે ચિત્રકૂટમાં લીલા કરી છે. લીલા કરી છે. તમે ઘણી બધી રામકથાઓ સાંભળી હશે, પણ અહીંયા એક નવીન વાત તમને કરું. ભાગવતમાં સાંભળ્યું હશે કે ભગવાન કૃષ્ણ રાસલીલા કરે. તમને ખબર છે કે રામ પણ લીલા કરે છે, રાસલીલા? सुना है कभी? कभी सुना है? कृष्ण रासलीला करे छे. चालो सांभळ्યું કે રાસ पंचाध्यायમાં कथा आवे छे, रासना 5 अध्याय भागवतजीમાં. लेकिन राम भी रासलीला करते हैं. कभी सुना है? हमारे शास्त्रों में लिखा है, सुदर्शन संहिता है, सुदर्शन संहिता, उसमें उल्लेख है कि चित्रकूट में भगवान 13 साल बसे. उस दौरान भगवान राम ने वहां चित्रकूट में रासलीला की. कितनी? 107. 107 लीलाएं की प्रभु ने. 107 रासलीला की थी. मर्यादा है ना, भगवान राम मर्यादा है, लेकिन चित्रकूट भगवान की लीला भूमि है. कैसे लीला की? ત્યાં વસનારા જેટલા છે ને કોલ, કિરાતો, વૃક્ષો, વનસ્પતિ, આ બધા दैवी पुरुषों છે. दैवी, આ બધા दैवी स्त्री पुरुषों છે. राम के सामने वो प्रकट हो जाते थे नर के रूप में, नारी के रूप में, और प्रभु के साथ वो नाचते थे, नृत्य करते थे. ऐसा 13 साल चला. सुदर्शन संहिता में ये सब वर्णन है. एक लीला बाकी रह गई, एक लीला, रासलीला. और एक लीला बाकी रह गई तो वो लीला करने के लिए वो कृष्ण बनकर आए और वो महारास किया है भगवान कृष्ण के रूप में रासलीला में, कामवन में, जिसे महारास कहते हैं. तो एक कथा लिखी है सुदर्शन संहिता में. अपना शास्त्रों में एटली बधी बातों लखवामां आवी छे. आ बधी गुप्त रहस्यमय बधी कथाओं छे. तो कहवानो भाव ए छे कि भगवान चित्रकूट में बसे, फिर वहां से आगे बढ़ते हैं. आ बाजू भरत जी ने बधाई समाचार મળે છે. भरत भी भगवान को लेने के लिए आए, लेकिन उस समय राम ने भरत का हाथ पकड़कर कहा, देखो भरत, हम 4 भाई हैं, हमारे परिवार पर विपदा आई है और परिवार ऊपर જ્યારે વિપત્તિ આવે ત્યારે 4 ભાઈઓએ હરખે ભાગે વહેંચી લેવી જોઈએ. જો તમે વિપત્તિમાં છૂટા છૂટા થઈ જાઓ, એકબીજા, एक आ बाजू, एक आ बाजू भागे, एक आ बाजू भागे, आम 4 बाजू तमे भागवा लागो, जो एक न बनो तो तमे विपत्तिमां एकबीजाने सहयोग न करवाथी खोवाई जशो, आ संसारमां दुखी थई जशो. एटले विपत्तिने 4 भाईओए सरखे भागे वेची लेवी जोईए. रामे भरतजीने शिखामण आपी छे रामायणमां. राम आवुं बोल्या छे कि विपत्तिने सरखे भागे वेची लो भाई. अने विपत्ति तो आवे जीवनमां. શું કામ આવે? સંપત્તિ આવે એટલે આવી છે. દુઃખ શું કામ આવે? સુખની ઈચ્છા કરીને એટલે. સુખની ઈચ્છા કરીને એટલે દુઃખ આવે. જો સુખની ઈચ્છા ન કરો તો દુઃખ નહીં આવે. સુખની ઈચ્છા કરો એટલે પાછળ દુઃખ ઊભું જ છે. અને એટલા માટે કહ્યું કે દુઃખ આવ્યા વિના કોઈ દી રહેતું નથી અને આવવાનું છે. આમ માનીને રોજ રહો. आम रोज मानो कि न जाने आज मैं आनंद में हूं, कल क्या जाने, कौन जाने क्या होगा, कौन जानता है. कारण के आ संसार अस्थिर है, संसार क्षणभंगुर है. कई क्षणे कई घटना क्या घटे कोई नहीं जानता, किसी को नहीं पता. અને એટલે આવનારા સમય અંગે માણસે સાવધાન રહેવું જોઈએ. એવું નહીં માનવું કે મારા જીવનમાં દુઃખ નહીં આવે. દુઃખ આવે જ છે. દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ આવ્યા વિના રહેતું જ નથી.
એટલે આવનારા દુઃખને ભોગવવાની શક્તિ કેળવવી, તૈયારી રાખવી. और राम यही सिखाते हमें. राम भगवान आगे बढ़े वहाँ से, फिर भरत आए अयोध्या में. प्रभु राम आगे बढ़ते अनेक राक्षसों का उद्धार करते करते भगवान पंचवटी में निवास करते हैं. पंचवटी में रहे और वहाँ इसमें लिखा है कि रावण आया और रावण ने आकर जानकी का हरण कर लिया. इसमें लिखा है कि रावण ने सीता के साथ थोड़ा संवाद किया. मारीच मृग बनकर आया था. उस दरमियान राम उसके पीछे जब गए और जति का वेश लेकर रावण आता है और जानकी का हरण करके ले गया, अशोक वाटिका में रख दिया. और भगवान राम जब आए और देखा, सब सुना, बहुत बहुत शोक करने लग गए. देखिए, राम भगवान जैसे कोई सामान्य व्यक्ति शोक करता है, ऐसे शोक करते हैं प्रभु, क्योंकि ये लीला है. ये लीला है, लीला का एक भाग है. भगवान राम हमको समझाते हैं कि देखो, ये संसार मैंने बनाया है, फिर भी मेरा नहीं हुआ. ये मेरा बनाया हुआ है, मेरे में सामर्थ्य है, मुझ में शक्ति है, और फिर भी मैं भी मेरे दुख को मिटाने के लिए समर्थ नहीं हूं. આનો અર્થ એ થયો, ગમે તેવા સમર્થ તમે હો ને, છતાંય તમારા જીવનમાં શોક આવ્યા વિના નહીં રહે. ગમે તેવા સમર્થ હો તમે, ગમે તેવા સમર્થ કેમ નથી, પણ તમારા જીવનમાં શોક આવ્યા વિના નહીં રહે. રામ જેવાના જીવનમાં જો શોક આવતો હોય તો હું તમે કોણ? ये सिखाते हमें राम. फिर किष्किंधा में गए और किष्किंधा में थोड़ा निवास किया. सुग्रीव साथे मैत्री थाय छे. प्रवर्षण पर्वत पर जारे पोते निवास करे छे थोड़ो समय, अने ए समये बहुत दुखी थे राम. अरे मैं क्या करूं, जानकी की शोध करनी है मुझे, कहाँ जाऊं मैं, बहुत दुखित अवस्था में थे. ए वक्त में लखे छे, लक्ष्मण जीए राम ने सांत्वना आपी. देवी भागवत में एवं लख्યું છે, કહ્યું મોટા ભાઈ, હમણાં જ હું જાનકીજીને લાવી આપું, મારામાં સામર્થ્ય છે, તમે દુઃખી ન થાવ, પરંતુ જો હું આ કામ કરું ને તો એમાં તમારો મહિમા ઘટે, એટલે આ કાર્ય તમારે જ કરવાનું છે. આવું લક્ષ્મણામાં બોલ્યા છે. लक्ष्मण मुख में शब्दों मुक्या है. मतलब लखन सब कुछ करने में समर्थ है तो राम क्यों नहीं है? लेकिन राम कहते हैं कि हमारे में कोई समर्थता नहीं होती, शक्तिदाता कोई और है. ये प्रभु कहना चाहते हैं. તમારામાં ગમે એટલી મોટાઈ હોય ને તો નાનું બનીને કેમ રહેવાય એ રામ શીખવે છે. એ શીખવાડે છે રામ. તમે ગમે એટલા સમર્થ હો, ગમે એટલા સંપત્તિવાન હો, ગમે એટલા શક્તિમાન हो, પણ નાનું બનીને કેમ રહેવું એ આપણને રામ શીખવે છે. इसलिए राम दीन बन गए. राम कहते कि देखो, दीन बनकर रहो, अभिमान न करो, તમારા શક્તિ સામર્થ્યનું અભિમાન ન કરો. કોઈ પણ પ્રકારે અભિમાન કરો જ નહીં, કારણ કે અભિમાન છે ને એ જ આખા જગતમાં દુઃખનું મૂળ છે. इसलिए अभिमान कभी न करो. तो भगवान राम शोक मग्न हुए. હવે એ દરમિયાન નારદજી પધારે છે. નારदजी पधार्या. नारद जी ने प्रणाम करी, पूजा करी, પછી विनंती करी, बाप जी ये दुख है मेरे जीवन में, मैं क्या करूं? और उस समय नारद जी ने कहा, देखो राम, मेरी एक बात सुनो. एवं तो संविदं कृतवान् यावतृष्णी बभूवतो आजगाम तदा आकाश नारदो भगवान ऋषि. नारदो भगवान ऋषि. दुखी बनेला भगवान रामनी पासे नारद जी ने मोकल्या. कौने? जगदम्बाए. ऐसा लिखा है यहां पर. माने भेजा राम के पास. रामनी पासे जावे એવું નથી હો, તમારી પાસે આવે એવું નહીં માનતા. રામ પાસે જાવે. તમે જ્યારે દુખી બનો ત્યારે તમારા દુઃખનું નિવેદન માં પાસે કરો ને તો કોઈ ને કોઈ મદદગાર માં તમને તમારી પાસે જરૂર મોકલી આપે. મોકલી જ આપે. ये मेरा अनुभव है. મોકલી જ આપે. કોઈ ને કોઈ સહયોગી, કોઈ ને કોઈ મદદગાર, કોઈ ને કોઈ માર્ગદર્શક તમારી સામે આવીને ઉભો રહેશે. ये माए ने प्रेरणा करे छे. तो नारद जी आ गए और नारद जी के सामने सब बातें रखी राम ने. राम को कहा नारद ने, देखो राम, मेरी बात सुनो. आप रावण विजय करना चाहते हो, आप जानकी को वापस पाना चाहते हो, तो
तो आप एक काम कीजिए, आपको भगवती की उपासना करनी चाहिए। कोई भी काम करना है तो शक्ति चाहिए, और शक्ति प्राप्त करने के लिए शक्ति की उपासना करनी चाहिए। राम ने पूछा मैं क्या करूं, कौन सी उपासना करूं? तो कहा नवरात्रि नजीक આવી રહી છે, નવરાત્રિ નજીક આવી રહી છે, આશ્વિન નવરાત્રિ, અને એટલા માટે આપ આશ્વિન નવરાત્રિમાં આસુ માસમાં માની ઉપાસના કરો તો માં ભગવતી જગદંબા તમારી ઉપર સર્વ પ્રકારે કૃપા કરશે। નારદજીએ વ્રત વિધાન આપી દીધું કે રોજ ઉપવાસ કરો, ઘટ સ્થાપન કરો, અને માં ભગવતી જગદંબાની ઉપાસના કરવા માટે રીંગ બીજનો જપ કરો। કયો જપ કરો? રીંગ બીજ। અહીંયા રીંગ બીજ મંત્રનો જપ કરવાની આજ્ઞા કરી છે દેવર્ષિ નારદજીએ। પછી કહ્યું કે દેખો राम, ऐसा मत मानना कि तुम समर्थ हो, संसार में ब्रह्मा भी समर्थ नहीं है, शिव भी समर्थ नहीं है। माँ के सामने भगवान शंकर को भी झुका रहना पड़ता है, इन्हें नम्र रहવું પડે છે, नम्र रहવું પડે છે। माँ के सामर्थ्य में इस संसार में कोई हो ही नहीं सकता, फिर चाहे ब्रह्मा हो, विष्णु हो, रुद्र हो, दिवाकर हो, इंद्र हो, कोई भी हो। लेकिन संसार में अगर कोई शक्तिदात्री है तो वो जगदम्बा है। न ब्रह्मा न यदा विष्णुर न रुद्रो न दिवाकर न चंद्राद्या सुरा सर्वे न धरवान धराधर तदासा प्रकृति पूर्णा पुरुषेण परेण वे संयुता विहरत्येव युगादो निर्गुणा शिवा युगादो निर्गुणा शिवा। जे निर्गुणा शिवा छे ए भगवती पराशक्तिनी उपासना करो। ब्रह्मा विष्णु रुद्र दिवाकर आदि उसकी इच्छा के अधीन रहते हैं, और इस प्रकार आपको व्रत करना है। और देवर्षि नारद जी ने नवरात्र विधान बताया। भगवान राम जी पीठ बनावी, माँ भगवती ने प्रतिष्ठा करी, घट स्थापना करी, फिर उपवास शुरू किया। उपवास अन्येष त्वं कुरु राम विधानत, विधि विधान पूर्वक आप उपवास करो અને આ પ્રકારે માની ઉપાસના કરો। इसमें लिखा है रिंग बीजनो जप करता करता नवरात्र विद्या छे। અને આ રીતે દેખો કલિયુગમાં કેવી કૃપા છે પરમાત્માની। તમે કલ્પના કરો કે શિવની તો એક જ રાત્રિ આવે, શક્તિની નવ રાત્રિઓ છે। शिवनी तो एक ज रात्रि महाशिवरात्रि, शंकर की एक ज रात्रि, लेकिन मेरी जगदम्बा की नव रात्रियां है। इसका मतलब यह है कि माँ की बड़ी महिमा है, जेने नवरात्रि कहेवाय छे। नव रात्रियों उपासना महिमा है अपने त्या। तो आ प्रकारे भगवान रामजीए उपासना करी है। અને આમાં લખે છે અષ્ટમીની રાત્રિએ ભગવતી દેવી પ્રસન્ન થયા। અષ્ટમીની રાત્રિએ अष्टम्याम मध्यरात्रे तु देवी भगवती हिसा। अष्टम्याम अष्टमी रात्रिना समय भगवती देवी प्रसन्न थया અને देवी भगवती जगदम्बाए मेघ गंभीर वाणी थी भगवान राम ने कह્યું, सुनो राम, पार्थयस्व वरम कामम यत्ते मनसि वर्तते नारायणा अंश संभुस्त्वं विनशे मानवे नगे। हे राम, हे महाबाहो, तमारी तपस्याथी हूँ प्रसन्न थयो छुं, तमारी प्रार्थनाथी हूँ बहु राजी थई छुं। भगवती जगदम्बाए कह्युं के हे भगवान राम, तमे नारायणना अंश छो, तमे नारायणना अंश छो। नारायण अंश संभूतस्त्वं विषय मानवे नगे। અને તમે નારાયણના અંશ બની અને રામાવતાર ધરીને એટલા માટે આવ્યા છો કે તમારે હાથે રાવણનો નાશ થવાનો છે। રાવણના નાશને માટે તમને મેં નિમિત્ત બનાવ્યા છે, જગદંબાએ કહ્યું। અને હવે પછી જ્યારે જ્યારે રક્ષણની વ્યવસ્થા કરવાની હોય ત્યારે ત્યારે તમારે એક નહીં અનેક અવતાર લેવાના છે। અનેક અવતાર માં જગદંબામાં બોલી છે કે તમે અનેક અવતાર લેશો। ત્વયા વે રક્ષિતા વેદા સુરાણામ હિતમિચ્છતા ભૂત્વા કચ્છપદ રૂપસ્તુ ધૃતવાન મંદરમ ગિરિમ। આ બધા અવતારો તમે ધારણ કરવાના છો। જ્યારે જ્યારે સંસારના જીવોની રક્ષાનો પ્રસંગ આવે એ વખતે તમારે આ બધા અવતારો લેવાના છે।
તો મારી શક્તિ અને મારા સામર્થ્ય હું તમને પ્રદાન કરું છું. અને આ રીતે તમે અનેક અવતારો અગાઉ પણ લીધા છે અને આજ રામ બનીને આવ્યા છો. તમે મારી ઉપાસના કરી, તમે મને શ્રદ્ધાપૂર્વક ભજી છે. આજે હું તમારી પર ખૂબ પ્રસન્ન છું. આવા વરદાન આપ્યા છે. ભગવતી જગદંબા કહે છે કે મારા આશીષ છે, તમને મારો વર છે કે તમે રાવણ વિજય કરશો. રાવણ વિજય કરી જાનકીજીને લાવી અયોધ્યામાં આવીને રાજ કરશો. તમામ લોકોને સુખી બનાવશો. તમામ લોકો તમારી કૃપાથી સુખી સંપન્ન રહેશે. અને રામ 10,000 11,000 વર્ષ સુધી તમે અયોધ્યામાં રાજ કરશો. બાદમાં તમે મારા ધામમાં પધારશો. મા ભગવતી જગદંબા આવા શબ્દો આમાં બોલ્યા છે. તો આ પ્રકારે ભગવાન રામને આશીર્વચન આપ્યા ભગવતીએ, અને ભગવતી ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. ત્યાર પછી આમાં લખે છે કે ભગવાન રામે શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કર્યું ભગવતી જગદંબાનું, અને તદપશ્ચાત રાવણ વિજય કરી જાનકીજીને લાવી અને ભગવાન રામ અયોધ્યા પધાર્યા છે. બસ આટલી રામકથા અહીંયા છે. મહિમા માનો છે આમાં. રામકથામાં અહીં રામનો મહિમા નથી. કોનો મહિમા છે? માનો મહિમા છે. દીકરો હોય ને, દીકરો ગમે એટલો મોટો હોય અને ગમે એટલો સમર્થ હોય તો મા પાસે નાનો છે. ગમે એટલો સમર્થ સંતાન હોય પણ મા પાસે તો એ નાનો જ છે ને. રામ ભલે ગમે એવડા મોટા હોય, મા કે પાસ છોટે હૈ. અને હંમેશા ધ્યાન રાખવું કે તમારા તમામ કાર્યોમાં જો તમે સફળતા ઈચ્છતા હો તો માના આશીર્વાદ જરૂર હોવા જોઈએ. તમે તમારી માના આશીર્વાદ લઈને કોઈ પણ કાર્ય કરવા જશો તો તમારા બધા કાર્યો સફળ થયા વિના નહીં રહે. क्योंकि माँ सबसे बड़ी है. ये माँ की महिमा, ये राम की महिमा नहीं है. ये राम कथा में राम की महिमा नहीं गाई गई, ये माँ की महिमा है. અને સવાલ જ નથી ને ભાઈ, આપણને આપણી માં કેટલી બધી પ્રિય હોય છે. તમે કલ્પના કરો, આપણી માં હોય એના આશીષ આપણને મળે. તમે ગમે એટલી મોટાઈ પ્રાપ્ત કરી હોય પણ માને પ્રણામ કરશો કે નહીં? માં કહે એમ કરશો કે નહીં? માને રાજી રાખશો કે નહીં? મારી બા શું કહે છે? અને રામે એ જ કર્યું છે. રામે એ જ કર્યું. કૌશલ્યા કરતાં કૈકેયીને વધારે માન આપતા હતા. ભલે વનમાં મોકલ્યા, પણ વનમાં મોકલ્યા એમાં એનું ભલું થયું છે. વનમાં મોકલ્યા એમાં એનું કલ્યાણ થયું છે. અને એટલા માટે કૈકેયી પ્રતિ રામને જરાય અભાવ નહોતો. અને એ વિશેષ રૂપમાં પોતાની સગી જનેતા કરતાં કૈકેયીને વધારે સન્માન આપતા હતા. કારણ કે માં હંમેશા તમારું કલ્યાણ જ કરે છે. માં કોઈ દિવસ કોઈનું અનભલ કરી ન શકે. તો આવી ભગવતી જગદંબાની કૃપા પ્રાપ્ત કરી ભગવાન રામે. અને આ કથા જે સાંભળે છે એના ઉપર દેવીની અવશ્ય કૃપા થાય છે. આટલી વાત આમાં કરી અને પછી આગળના સ્કંદમાં હવે પ્રવેશ આપતા અહીં જન્મેજી શરૂઆતમાં પૂછે છે કે મહારાજજી, તમે મને રામકથા સંભળાવી, જેમાં માનો મહિમા કયો, રીંગ બીજનો મહિમા કંઈ સંભળાવ્યો. હવે આપ મને કૃષ્ણ વિશે થોડી કથા સંભળાવો. એટલે આમાં કૃષ્ણ અવતાર વિશે થોડી જિજ્ઞાસા કરવામાં આવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ શા માટે અવતરિત થયા. બીજું કે કૃષ્ણ જે વંશમાં આવ્યા એવા વસુદેવ અને દેવકીજીને પણ શું કામ આવવું પડ્યું, એ કોણ હતા. ત્રીજું કે યદુવંશમાં જેટલા જેટલા દેવતાઓ અવતાર લઈને આવ્યા, આ બધાએ અવતારો યાદવો બનીને આવ્યા છે. તો એ તમામે તમામ દેવતાઓને અવતાર શું કામ લેવા પડ્યા, શા માટે કૃષ્ણ અવતરિત થાય છે, એ મારે સાંભળવું છે મહારાજ. બીજું કે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા એને અનેક પ્રકારના કષ્ટો પણ વેઠ્યા છે. તો શું કામ ભગવાન શ્રી કૃષ્ણને અને રામ જેવાને અવતરિત થવું પડે છે, એનું શું કારણ છે મહારાજ, એ મને કહો. આવા પ્રશ્નો થયા એટલે એના જવાબમાં વ્યાસ બહુ સુંદર ચર્ચા અહીંયા મૂકી છે, બહુ સુંદર વાત કરી છે. व्यास ने कहा, देखिए महाराज, देखिए जन्मेजय, मेरी बात सुनिए. दुर्गने अखिल देवानां मानवानां चका कथा यदा समुत्थितं चेतद ब्रह्मांडं त्रिगुणात्मकं कर्मणैव समुत्पत्ति सर्वेषां नात्र संशय अनादि निधना जीवा कर्म बीज समोद भवा कर्म बीज समोद भवा.